श्री रघुराम महाराज की, सद्गुरु देव की, गुरु महान श्री सत्यदास जी महाराज, निर्मल दास जी महाराज की, परमात्मा सब कैवल साई। हमको प्रिय लगत तुम औसो, एहि भव जल तारन को, ऐसे ही हम लागे तुमको जब बेरन भव पारन को। तब तेवार मवार दे तो सिखो, सुतकु बाप कहीं न के, तू ये जीव कुटलाय न जावत, ज्यों पय पय तो कहीं न के। महादुशून्यમાં બ્રહ્મ પ્રકાશના પ્રકાશો, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા વિશ્વરચયિતા શકર્તા સત્કૈવલના મહાદ સજાજા સ્વરૂપ प्रातः स्मरणीय प्रातः वंदनीय परम कृपाळु परम दयाळु दिव्य परम गुरु श्रीमंत करुणा सागर भगवान विश्वभરના मनुष्य देहधारी चैतन्य अंशों ने ज्ञान बोध उपदेश करता स्वरचित अद्वैता द्वैत नरवेद चिंतामणि ग्रंथ में कैवल धाम प्राप्ति अर्थे नीति देखावन को अंग 14 ની અંદર કહે છે, हमको प्रिय लगत तुम औसो, एहि भव जल तारन को। सज्जनो ग्रंथनो नाम से अद्वैता द्वैत, अद्वैत એને જ કહેવામાં આવે છે કે જ્યાં નામ રૂપ ગુણ અને પદાર્થ લાગુ પડતું નથી, જેના ભાગલા પડી શકતા નથી, જેને વહેંચી લેવાની શક્યતા બની શકે નહીં, એને અદ્વૈત કહેવામાં આવે છે। અને દ્વૈત એને જ કહેવાય કે જેના નામ રૂપ ગુણ અને પદાર્થ સ્પર્શ કરી શકે છે, જેના ભાગલા પણ પડી શકે છે, જેને વહેંચી પણ લેવાય, એને દ્વૈત કહેવામાં આવે। એટલે ગ્રંથનું નામ છે અદ્વૈત, માંથી દ્વૈત જગતનું નિર્માણ થયું, એટલે અદ્વૈતા દ્વૈત। નરવેદ, નરવેદ નો અર્થ એ જ થાય છે કે નરવેદ એટલે વૈરાગ। परम कृपाळु भगवान करुणा सागर आपण सर्वने चैतन्य अंश ने जणावता પોતાની વૃત્તિને સદૈવ માટે ઉપરામ રાખવી અને પોતાની વૃત્તિમાં ત્યાગ ભાવ રાખવો એને વૈરાગ કહેવામાં આવે। એટલે એનો અર્થ વૈરાગ પણ થાય અને નરવેદની આપણે સંધિ છૂટી પાડીએ તો
નર વત્તા વેદ, સંધિ છૂટી પાડવાથી નર વત્તા વેદ એવો સંધિ છૂટી પડે. નર તરીકેની સંજ્ઞા કોને આરોપણ થાય? તો તમામ ચૈતન્ય અંશ 84 લાખ પ્રકારના ઘાટમાં વસાવેલા અંશને નરની સંજ્ઞાનો આરોપણ થાય છે. સજ્જનો એ ચૈતન્ય અંશ પછી પુરુષના શરીરમાં હોય તો પણ એને નરની જ સંજ્ઞા આરોપણ થાય છે. માતા રૂપ સ્ત્રીના શરીરમાં હોય તો પણ એને ચૈતન્ય અંશને નરની જ સંજ્ઞાનું આરોપણ થાય છે. દાદામાંથી જીવ જતો રહ્યો તો પણ જીવ જતો રહ્યો. પુરુષમાંથી જીવ જાય કે નારીમાંથી જીવ જાય તો પણ જીવ જતો રહ્યો એ પુરુષવાચક સંજ્ઞા છે. જીવડી જતી રહે એવી વ્યાખ્યા થતી નથી. એટલે ચૈતન્ય અંશના માટે નર વત્તા વેદ. વેદ એટલે પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરે પંચમ સ્વસમ વેદ કોને કીધો છે? તો કે સોહમ શ્વાસા સ્વસમહિ પ્રણવ પ્રાકૃતમ દેહ અખિલ લોક અંતર જપ વેદ પંચમો દેહ. એટલે પ્રણવરૂપી વેદ નો જ સંગ કરીને ચૈતન્ય અંશ સદાયને માટે રહેલો છે. દ્વૈત જગતની અંદર વસાવ્યો તો પણ એ સદાને માટે અદ્વૈતને ન્યાય જ રહેલો છે. એટલે અદ્વૈતા દ્વૈત નરવેદ અને ચિંતામણી. સજ્જનો મણિ હંમેશા પ્રકાશિત હોય અને મણિ સ્વયં પ્રકાશિત હોય છે. અહીં ચિંતામણી તરીકેનો છેલ્લો ઉલ્લેખ છે કે અદ્વૈતા દ્વૈત નરવેદ ચિંતામણી. એ ચિંતામણીની સરખામણી પરમ ગુરુએ સકલતા માલિક માટે પણ કરેલી છે. જગતમાં એવો કોઈ ઉચ્ચ પદાર્થ નથી કે ચિંતામણીની સરખામણીમાં આવી શકે. પદાર્થના રૂપમાં પારસમણી એ ચિંતામણી કરતા નીચેનો છે. પારસમણી હોય કોઈક વ્યક્તિની પાસે, આપણા ગુજરાતની અંદર આખા ભગતની પાસે પણ પારસમણી હતો એવું ઇતિહાસ કહે છે. લાલ્યા લુહાર એ બાલાસિનોરની અંદર લાલ્યા લુહાર નામનો લુહાર થઈ ગયો, એની પાસે પણ પારસમણી હતો એવો ઉલ્લેખ થાય છે. પારસમણીનો ગુણ લોખંડને અડાડવાથી સોનો થાય છે. સજ્જનો જ્યારે ચિંતામણીનો ગુણ એવો છે કે જે ચિતવન કરે તે જ સમયે એ પ્રાપ્તિ કરાવે. જેની પણ પ્રાપ્તિ કરવી હોય એનું ચિતવન કરવામાં આવે તો તે જ સમયે આપણને એ વસ્તુની પ્રાપ્તિ કરાવે. એ ગુણ ચિંતામણીનો છે. એટલે સર્વશ્રેષ્ઠ ચિંતામણી છે. એટલે ચિંતામણીની તુલના પરમ ગુરુએ અગાધ ગ્રંથમાં પણ સકલતા માલિકની સાથે કરેલો છે. અહીં પરમ કૃપાળુ અદ્વૈતના દ્વૈત નરવેદ ચિંતામણી. માનવ શરીર માટે પણ મહાપુરુષો શું કહે છે કે મનોતન ચિંતામણી પાયો મૂર્ખ નર, મનોતન ચિંતામણી પાયો વૃથા જન્મ ગમાવ્યો મૂર્ખ નર, મનોતન ચિંતામણી પાયો. માનવ શરીર મળવા છતાં ભક્તિ કરવામાં ના આવે અને પશુના જેવું જ જીવન જીવવામાં આવે
તો એને વૃથા જન્મ ગમાવ્યો એમ કહેવાય. કારણ બીજા બધા જ પ્રાણીઓમાં 4 પ્રકારની ક્રિયા કુદરતના નક્કી કરેલા પ્રમાણે જ થાય છે. આહાર, ભય, નિંદ્રા અને મૈથુન. આ 4 પ્રકારની ક્રિયા માનવના શરીરમાં તો થાય જ છે, પણ પશુ પક્ષીથી લઈને બધા જ પ્રાણીઓની અંદર આ ક્રિયા થાય છે. માનવનું શરીર મળવા છતાં પણ આ 4 પ્રકારની ક્રિયામાં જ જો માનવ શરીરનું જીવન પૂર્ણ થઈ જાય તો મહાપુરુષો કહે છે કે મનોતન મૂર્ખના વૃથા જન્મ ગુમાવ્યો, વૃથા માનવ શરીર ગુમાવ્યો એમ કહેવાય. પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગર ચોપાઈમાં એમ કહે છે કે હમકો પ્રિય લગત તુમ અંશુ. માનવ શરીરમાં રહેલા ચૈતન્ય અંશના માટે પરમ ગુરુ કહે છે કે હમકો પ્રિય લગત તુમ અંશુ. પરમ કૃપાળુ અંશના માટે કહે છે કે હે ચૈતન્ય અંશો, તમે બધા મને ઘણા વહાલા લાગો છો. શું કામ વહાલા લાગો છો? એક તો પરમ ગુરુ થકી જ બધા જ ચૈતન્ય અંશો એમના જ નાના બાળ છે, અને નાના બાળ ઉપર તો બાપને લાગણી હોય, બાપને હેત હોય, બાપને પ્રેમ હોય. એ પોતાના બાળકને તો પિતા નો પ્રેમ હોય એટલે વહાલા તો લાગે જ, પણ વહાલ કરવાનું કારણ પરમ ગુરુનું તો કે એમના નામનું સ્મરણ કરે છે. દિવ્ય પરમ ગુરુને યાદ કરે છે, સ્મરણ કરે છે, એમના નામનો લક્ષ્ય શિર પર ધારણ કરીને પ્રભુને પ્રાપ્તિ કરવા માટેની ભક્તિ કરે છે, એટલે વહાલા લાગે છે. અને એટલા જ માટે પરમ ગુરુ એક જગ્યાએ એમ કહે છે કે ભાગ્યવંત તુમસે નહીં વિઘ્ન લોક ચતુર્દશ માહી. સજ્જન કેટલી મોટી ચૈતન્ય અંશને પરમ ગુરુ વ્યાખ્યા કરે છે કે તમારા જેવો ભાગ્યશાળી 14 લોકની અંદર નથી. શું કામ આટલા વખાણ કર્યા છે પરમ ગુરુએ? તો કે આ જગતમાં સાર અસાર નો નિવેડો કરી શકે. ચૈતન્ય જ્ઞાન કોને કહેવું? જળદર્શી જ્ઞાન કોને કહેવું? શબ્દો તો 52 અક્ષરના જ છે. જે 52 અક્ષર દ્વારા વેદોની રચના થઈ, પુરાણોની રચના થઈ, ઉપનિષદોની રચના થઈ, બાઇબલની રચના થઈ, કુરાનની રચના થઈ. વિશ્વમાં જે કંઈક ધર્મનું સાહિત્ય છે, તમામ સાહિત્યની જે રચના અક્ષરો દ્વારા થયેલી છે, એ તમામ અક્ષરો ઓમકારમાંથી જ ઉત્પન્ન થયેલા છે. અને એ ઓમકારમાંથી ઉત્પન્ન થયેલા મૂળ અક્ષરો તો 52 જ છે. અને એ જ 52 અક્ષરનો સહારો લઈને દિવ્ય પરમ ગુરુએ કેવળ જ્ઞાનનું ભરપૂર તત્વજ્ઞાનથી ભરપૂર એવા 18 ગ્રંથોની રચના થયેલ છે. એ 18 ગ્રંથોની અંદર ચૈતન્યદર્શી જ્ઞાન છે. તો એ ચૈતન્યદર્શી જ્ઞાનને સમજી શકો, આને ચૈતન્યદર્શી જ્ઞાન કહેવાય અને આને જળદર્શી જ્ઞાન કહેવાય. એ સંબંધીનો હલકા ભારેનો તોલ જેમ ઝવેરી હોય અને હીરાની પરીક્ષા કરી શકે, એમ જ્ઞાનની પરીક્ષા કરવી એને અધિકારી જે હોય એ કરી શકે. અધિકારી કોણ થાય ભાઈ?
તો કે જેના માનવ શરીર દ્વારા જ્યારે માનવ શરીર મળ્યું હોય અને ભક્તિ કરી હોય, ભક્તિની કમાણી થકી જ આ અધિકાર આવે છે. સજ્જનો, ભક્તિની કમાણી આપણને આ ચર્મની આંખ દ્વારા દેખાય એવી નથી. ભક્તિની કમાણી અંતરમાં અહેસાસ કરાવવા વાળી છે. અંતરહંગમાંથી આપણને નિર્ભય કરાવવા વાળી છે. માનવ શરીરમાં આપણને એનું પ્રમાણ મળે અને એ પ્રમાણને નિરખી, એ પ્રમાણને જોઈને આપણને નિર્ભયપણું આવે અને સામે ભલે ગમે એટલો ભયંકર વિકરાળ સામે કાળ ઊભો હોય તો પણ આપણી અંદર નિર્ભયપણું આવે. તો એ કેવડું હિંમત આપવા વાળી ભક્તિ કહેવાય. એટલે એ ભક્તિની કમાણી આપણે આ માનવ શરીર દ્વારા કરી શકીએ. અને તેના માટે પરમ ગુરુનું જ્ઞાન એ ચૈતનદર્શી જ્ઞાન, એવા ચૈતનદર્શી જ્ઞાનને સમજવા માટે આજે આપણને અવસર જે આપ્યો છે એવા મુરબ્બી શ્રી બાબુભાઈ, એમનો પણ પૂર્વ જન્મનો ભાગ્યનો ઉદય થયો અને ક્યાં હિંમતનગર અને ક્યાં સુરત. સજ્જદાસ બાપજી સુરતમાં આવ્યા અને એમના ઘરની અંદર 9 વર્ષ સુધી સજ્જદાસ બાપજી રહ્યા છે. એ 9 વર્ષ દરમિયાન કંઈક ને કંઈક તો સુખ દુઃખ પણ આવ્યું હોય, તેમ છતાં પણ એ સજ્જદાસ બાપજીને એમણે સાચવ્યા છે. જ્યાં પણ જવું હોય ત્યાં તરત એમના તરફથી સગવડ કરી આપવામાં આવતી હતી. બલુચપુરા જવું હોય, કાંગડા જવું હોય, એટલે એ ગુરુની સેવા કરવા પક્ષે તત્પર રહેતા. સજ્જનો પરમ કૃપાળુ ભગવાન પરના સાગરની સમીપ જવા માટે પરમ ગુરુના સ્વરૂપમાં પ્રકારની વ્યાખ્યા ગ્રંથો પ્રમાણ આપે છે. પરમ ગુરુના સ્વરૂપના પ્રકારના ગ્રંથોની અંદર જુદા જુદા સ્વરૂપની વ્યાખ્યા થયેલી છે. हम सोई बचन, बचन सोई आपू, बचन हमारा है निज जापू. वचन स्वरूप एक परम गुरुનું સ્વરૂપ છે. એમ ગ્રંથો પણ પુરવાર કરે છે. પ્રણવ કલ્પતરુ ગ્રંથ એ સુરતા રૂપી બાલિકા અને વચન રૂપી બાળક, આ બેનો સંગ થઈને ગ્રંથ પુરુષની રચના થઈ. એટલે ગ્રંથ એ પણ દિવ્ય પરમ ગુરુનું સ્વરૂપ છે. એવી વ્યાખ્યા ગ્રંથ પુરવાર કરે છે, પ્રમાણ આપે છે. ગ્રંથમાં વચનો જ ભરેલા છે તો પણ ગ્રંથને પણ પરમ ગુરુનું સ્વરૂપ તરીકેની વ્યાખ્યા થઈ. વચન એ પણ દિવ્ય પરમ ગુરુના સ્વરૂપની વ્યાખ્યા કરેલી છે. દિવ્ય પરમ ગુરુ પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન સ્વરૂપની પણ ગ્રંથોમાં વ્યાખ્યા કરેલ જ છે. હંસતા લેવા ગ્રંથની અંદર સંતનો મહિમા પરમ ગુરુએ ગાયો છે. એટલે તે સંત મમ હૃદય તરીકેની પણ વ્યાખ્યા સંતો માટે કરેલ છે. એટલે સંતનું સ્વરૂપ પણ એક દિવ્ય પરમ ગુરુનું સ્વરૂપ છે.
એટલા માટે સરજુદાસ બાપજી ને બાબુભાઈએ પોતે એક સંત જે કંઈક જે રીતે રહેવા માંગતા હોય એને રહેવા દેવા જોઈએ. બીજો ભગત તરીકે આપણાથી વિશેષ એમને રોકટોક ના કરાય એવી સમજણ એમણે પોતે દ્રઢ કરેલા હતા. એટલે વિશેષ સંતની આગળ એને જાજી માંગણી પણ નહોતી કરી. એ ન્યાયે સંતને એક સમજવાનો ભાવ ધારણ કરીને સરજુદાસ બાપજીને સેવ્યા. સજ્જન એ એનું પ્રમાણ પોતાને જ્યારે પોતાનું હૃદયમાં એક સાચા સંત નો સંગ થયાનો જે અવસર એમને અહેસાસ થયો હોય, અનુભવ થયો હોય, એ અનુભવે કરીને પોતાના અંતરની અંદર એ લાગણી ઉદ્ભવે છે. સજ્જનો હંમેશા આ માનવ શરીર લાગણીને વશ થાય છે. પ્રભુએ જે કંઈક માનવ એ એક હેત પ્રેત થી જીવવા વાળો માનવ કહેવાય અને એમાં પ્રેમ એ અમૂલ વસ્તુતા છે. સંત અને ભક્તનો નાતો, સંત કે ભગત અને ભગવાનનો જે નાતો રહેલો છે એ પણ એક પ્રેમની દોરથી બંધાયેલો છે. એટલે સગુણમાં કોઈ એવું ગાયું છે કે टूट जाए ना माला कभी प्रेम की, वर्ण अनमोल मोती बिखर जाएंगे એવી વ્યાખ્યા થયેલી છે. અહીં પરમ કૃપાળુ કહે છે કે હમકો પ્રિય લગત તુમ આવસુ, મને તમે ઘણા વહાલા લાગો છો. તૈસે ही हम लागे तुमको जब, મને તમે જેટલા વહાલા લાગો છો એટલો જ કદાચ હું તમને વહાલો લાગુ. પરમ ગુરુ કહે છે કે તમને મારા પ્રત્યે જો એટલી હેત અને પ્રીતિ ઉત્પન્ન થાય તો બેરમાં ભાવ પાર નથી, તો તમને આ મહાવિકટ ભવસાગર કરતા તમને વાર લાગશે નહીં. સજ્જન જગતમાં મોટામાં મોટું જો દુઃખ હોય તો પરમ ગુરુએ વ્યાખ્યા કરેલી છે કે છે દુઃખ મોટું રે સર્વને માથે મરવું. આ માનવ શરીર મળ્યું છે તો મરતા શીખવા માટે, અને જ્યાં સુધી પ્રભુ આપણને આ માનવ શરીરની અંદર જીવન આપે ત્યાં સુધી મરવા માટેની તૈયારી કરવી પડે. લોકો એમ કહે છે કે જીવવાનું શીખવાનું હોય, મરવાનું ક્યાંથી શીખવાનું હોય? સજ્જન જીવવા માટે તો અનેક કારણો બને, પરંતુ મરવું કેમ કેમ? પ્રભુનું સ્મરણ કરતા કરતા શરીર છોડવું છે કે હાય બાપા કરીને શરીર છોડવું? આ માનવ શરીર દ્વારા પ્રભુએ જ્યારથી આપણને આ માનવ શરીરમાં વસાવ્યા ત્યારથી સૃષ્ટિના સર્જનહારે એવી અઢળક ઐશ્વર્ય સામર્થ્યતા આ માનવ શરીરમાં બક્ષિસ કરેલી છે, પણ એ બધી સામર્થ્યતાને આપણે ઉજાગૃત કરી શકતા નથી. સુસુપ્તિમાં એમને આપણું મનુષ્ય અવતાર વયો જાય છે, પણ એ અવસ્થાઓ એ ઐશ્વર્યતાને જાગૃત કરી શકાતું નથી.
આપણા ભારત દેશની અંદર ઇતિહાસ એવો કહે છે કે મહામુનિ સુખદેવજી સુહંગના લક્ષ્ય થકી ક્યારે જન્મવું છે તે પણ જાતે નક્કી કરી શકે, એક એવું ઇતિહાસ કહે છે. જન્મવા માટે પણ માનવ શરીર દ્વારા નક્કી થઈ શકે એમ કહેવાનો મૂળ આશય છે. જો જન્મવાનું પણ માનવના શરીર દ્વારા નક્કી થઈ શકતું હોય તો મરવાનું પણ નક્કી થઈ શકે. મહાન તપસ્વી રઘુરામ બાપજીએ 1 વર્ષ અગાઉથી જાહેર કરેલું હતું કે મારે 1 વર્ષ પછી શરીર છોડવાનું છે, તમે બધા હાજર રહેજો. એ ઇતિહાસ રચાઈ ગયો છે, એમાં હવે કોઈ ફેરફાર થવાનો નથી. તપસ્વીએ કરીને બતાવ્યું છે. હજારો ભક્તોની સન્મુખ જાતે સ્વેચ્છાએ પોતાની ઈચ્છાથી શરીર છોડ્યું છે. ત્યાં બધાને એ સંદેશો પહોંચાડ્યો જ છે કે એ માનવ શરીર દ્વારા નક્કી થઈ શકે છે. મરણ કેમ તેમ જાતે નક્કી થાય તે માનવના શરીર દ્વારા થઈ શકે છે. એ આખા વિશ્વને સંદેશો પહોંચાડ્યો છે. એટલે જન્મવું એ પણ માનવના શરીર દ્વારા નક્કી થઈ શકે, મરવું એ પણ માનવના શરીર દ્વારા નક્કી થઈ શકે છે. પરમ કૃપાળુ તો સર્વજ્ઞ હતા જ. એમણે પણ જે દેખાવરૂપ પાત્ર હતું તે દેખાવરૂપ પાત્રને તત્વોની અંદર વિલીન કરવાના હતા અને કૈવલ ધામ સુધારી જવાનું હતું. તે કૈવલ ધામ સધાવવા માટે પણ એમણે પણ 1 વર્ષ અગાઉથી જાહેર કર્યું હતું. એટલે ત્યાં એક પ્રમાણ આપણને મળે છે કે એ માનવ શરીર દ્વારા જન્મવું મરવું એ પ્રથમથી નક્કી થઈ શકે છે. વાસદવાળા અવિચળદાસ બાપજીનું અંતિમ સમયના આગલા દિવસે મારી ત્યાં હાજરી હતી અને એમને જમ્યા પછી સાંજના સમયે જમ્યા પછી અમે એમને રૂમની અંદર આરામ કરવા માટે જે રૂમમાં દરરોજ આરામ કરતા હતા એ રૂમમાં અમે પકડીને લઈ ગયા હતા. ખાટલામાં બેસાડ્યા પછી બાપજી એમ કહે છે કે તમે બધા જ બહાર નીકળી જાઓ, મારી જોડે અહીંયા એક પણ વ્યક્તિ જોડે જોઈએ નહીં. એટલે તે સમયે જેટલા પણ સંતો પણ હતા, બીજા હરિપ્રિય પણ હતો, હું પણ હતો, બીજા સંતો પણ હતા અને ભગતો પણ, ઉમરાના ભગતો બી હતા અને બીજા ભગતો પણ હતા. બધાએ આ વાક્યને શ્રવણ કર્યું પછી અમને પણ એમ થયું કે બાપજી આવું શું કામ કહેતા હશે. સજ્જન જો આ પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગર જે જ્ઞાન આપણને જણાવે છે, આ જ્ઞાનનો પ્રતાપ તમે જુઓ. આ માનવ શરીરની અંદર એટલી આપણને સુરતા અને સમજી શકવાની ગતિ પરમ ગુરુના જ્ઞાને કરીને આવે. પોતાના સ્વરૂપને સમજવાની આપણની અંદર આ માનવ શરીરની અંદર એક ગતિ આવે. તો તે વખતે એમનો કહેવાનો મૂળ આશય એ હતો કે પોતે તો શરીરની અંદર એમને તો તકલીફ હતી જ, પણ જ્યારે સુરતાને સમજ્યા હોય, પોતાના હંગ દ્વારા સર્વજ્ઞ હંગની સાથે એકતા કરી શકતા હોય અને એવા વ્યક્તિને શરીરનો પોતાને અહેસાસ થઈ જાય કે મારે હવે લાંબુ જીવાય એમ નથી, મારે હવે શરીર છૂટી જવાનું છે એવી પ્રતીતિ થઈ ગઈ હોય, એટલે પોતાની સુરતામાં ભંગ ના થાય. શરીરમાં તો વેદના જે થવાની હશે તે થશે. સ્વભાવવાળા હોય એના આગળને તો બધાને ખબર જ છે. એટલે પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરનું જે જ્ઞાન છે
એ જ્ઞાન આપણને પોતાના સ્વરૂપને પણ ઓળખાવે છે, આપણના સ્વરૂપને તો ઓળખાવે છે, સાથે સાથે આપણને એવો નિર્ભયપણુનો માર્ગ બતાવે કે જેથી કરીને આપણી અંદર નિર્ભયપણું આવે. એ નિર્ભયપણું આપણા અંતર આત્માને પોઝિટિવ વિચાર આપવાવાળો છે, આપણને નકારાત્મકથી બહાર કાઢવા વાળો છે. એટલા માટે પરમ કૃપાળુ કહે છે કે કહી ઓગન વિચરણ પતિન સે જો ધર ભાવ મિલન કો તો તુમ કમર કસો આવન કી છેવટ કિયો સજ્જન કો. कहीं उगन बिछरन पतिन को जो धरो भाव मिलन को. સજ્જનો આ જગત રચાયો તેના કેટલાય કલ્પો પૂર્ણ થયા છે અને એ કલ્પો પૂર્ણ થવા છતાં પણ આપણે સાચા પરમ પતિને પણ જઈને મળ્યા નથી, પરમ પિતાને પણ જઈને મળ્યા નથી અને આપણો સાચો સંબંધ પરમ ગુરુ ભગવાન કરુણા સાગરની સાથે આપણે એના જ પોતાના નાના બાળ છે એટલે પરમ પિતા એક આપણા પરમ ગુરુ ભગવાન કરુણા સાગર છે. જ્યારે આ માનવ શરીર દ્વારા આપણે એટલે કે ચૈતન્ય અંશ પતિવ્રતાપણાનો ભાવ ધારણ કરીને ભક્તિ કરે તો પરમ ગુરુ જ એ ચૈતન્ય અંશનો પરમ પતિ પણ છે. સજ્જનો વિચાર કરજો, પરમ પિતા પણ પરમ ગુરુ જ છે, પરમ પતિ પણ પરમ ગુરુ જ છે અને પરમ માતા પણ દિવ્ય પરમ ગુરુ જ છે. જેમ નાના બાળકને સંપૂર્ણ નવડાવવું, ધોવડાવવું અને ચોખ્ખું રાખવું એ માતાનું કાર્ય છે, એમ દિવ્ય પરમ ગુરુએ 18 ગ્રંથોની અંદર આપણને શબ્દના બાણ મારીને આપણને ચોખ્ખા કરે છે, જ્ઞાન ગંગાની અંદર નવડાવીને ચોખ્ખા કરે છે. એટલે પરમ માતા તરીકેનું કાર્ય પણ પરમ ગુરુ જ કરે છે. અને ઘણી જગ્યાએ ગ્રંથો એવો પુરવાર કરે છે કે દિવ્ય પરમ ગુરુ આપણા આ ચૈતન્ય અંશની સાથે પરમ મિત્ર તરીકે પણ આપણને પાસે બોલાવવાનો ભાવ રાખે. વિચાર કરો, બાપ પણ પોતે જ છે, માતા પણ પોતે જ છે, પરમ પતિ પણ પોતે જ છે, દિવ્ય પરમ ગુરુ જ છે, પરમ મિત્ર પણ દિવ્ય પરમ ગુરુ જ સાથે એનો સંબંધ રહેલો છે, સખાનો ભાવ પણ દિવ્ય પરમ ગુરુ, બંધુત્વનો નાતો પણ દિવ્ય પરમ ગુરુની સાથે જ રહેલો છે. એટલે એ તો આપણને હેત અને પ્રીતિ હંમેશા સદાયને માટે એની કરુણાની દ્રષ્ટિ આપણી ઉપર રહેલી જ છે. તો પણ આપણને દિવ્ય પરમ ગુરુ પ્રત્યે શુદ્ધ ભાવ કે શુદ્ધ હેત કે શુદ્ધ પ્રીતિ પરમ ગુરુને પ્રાપ્ત કરવાની ઉત્પન્ન થતી નથી. તો તુમ કમર કસો આવન કી છેવટ દિયો સજ્જન કો. કમર કશીને મહેનત, જે વ્યક્તિ ખેતરની અંદર મહેનત કરતા હોય અને બીજા ખેતરની બાજુમાંથી ચાલીને જતા હોય તો વાતો કરતા કરતા જાય કે ફલાણા ભાઈ તો બહુ તમતોડ મહેનત, કમર કશીને મહેનત કરે છે, એમ વાતો કરતા જતા હોય. એમ પરમ ગુરુ પણ આપણને ભક્તિનો આદર કરવા માટે શું કહે છે કે તો તુમ કમર કસો. સજ્જનો કમર કસવું કોને કહેવું? અત્યારે જે તમે કથા સત્સંગ શ્રવણ કરવા માટે બેઠા છો અને જે કંઈક વચનનો ઉચ્ચાર થાય
ત્યાં સુરતાને ધારણ કરીને રહેવું એ કમર કસેલું જ કહેવાય. આપણે મંગલાચરણની અંદર આ બધી વ્યાખ્યા થઈ ગઈ. સુરતા ધરીને શ્રવણ કરો એ વ્યાખ્યા પણ આવી ગઈ. ચિત્ત ધરીને શ્રવણ કરજો એ વ્યાખ્યા પણ આવી ગઈ. મંગલાચરણમાં જ એ વ્યાખ્યા આવી જાય છે. સજ્જનો, આપણે સુરતાને હજુ સુધી શું સમજ્યા છીએ? તો કે આ નયન દ્વારા સામે જેટલું દેખાય એને સુરતા કહેવાય. અને જે કંઈક આપણે અહીં રહીને સુરતમાં છે પણ દેશની અંદર જે કંઈક આપણને જોઈ શકાય છે તે બધું મૂર્તા દ્વારા જોઈ શકાય એવી આપણી સમજણ. સુરતા મૂર્તા માટે આપણે એ વ્યાખ્યા કરી. તો ખરેખર એટલેથી જ સુરતા મૂર્તાનું કાર્ય નથી. જે આપણને પ્રત્યક્ષ દેખાય છે એ પણ પદાર્થ જ છે. આકારને જ આપણે નિરખી શકીએ છીએ. અને અહીં બેઠા બેઠા તમે તમારા દેશમાં જે કંઈક ગામ હોય અમરેલીને જોઈ શકો, કે ધંધુકાને જોઈ શકો, કે જામનગરને જોઈ શકો, કે પછી રાજકોટને જોઈ શકો, કે ઢસાને જોઈ શકો. જે કંઈક ગામોને તમે જોઈ શકો છો એ પણ મૂળ તો આકારવાળો પદાર્થને જ જોયું છે. જો સુરતા મૂર્તાની વ્યાખ્યા એટલેથી જ આપણી સમજણમાં દ્રઢ થયા હોય તો ત્યાં એ સાબિત થાય છે કે આપણી સુરતા મૂર્તા હજુ આકારને જ નિરખે છે. આપણી સુરતા મૂર્તા હજુ અરૂપનો સંગ કરી શકી નથી. સજ્જનો, એ અરૂપનો સંગ કરવો હોય સુરતા મૂર્તાને તો આપણે કોનો સંગ કરવો પડે? તો કે આપણી પાસે પ્રમાણ છે અરૂપના ન્યાયે પ્રણવ. પ્રણવનો આપણે સંગ કરીએ તો પ્રણવ એ અવિગતનો સંગી છે. આપણી સુરતા પણ અવિગતની સંગી બનશે. અને જ્યારે અવિગતની સંગી બનશે ત્યારે આપણી સુરતા મૂર્તા કૈવલ ધામ સુધી પહોંચશે. અને આપણી સુરતા મૂર્તા જ્યારે કૈવલ ધામ સુધી પહોંચે ત્યારે તો 2 લખ જોજન ચંદ્ર સફુરા, 1 લખ જોજન અવની તે સૂર્યને તો આપણે આ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ, ચંદ્રને પણ આપણે આ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ, તારામંડળને પણ આપણે આ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ. પણ પછી સ્વર્ગલોક જે રહેલું છે, જ્ઞાનલોક, તાપલોક, કિન્નરલોક, ગંધર્વલોક, વૈકુંઠલોક, બ્રહ્મસુદરલોક, કૈલાસલોક, ગૌલોક, દેવલોક, શક્તિલોક, નિરંજનલોક, આ બધા જ સ્વર્ગલોકને આપણે અહીં મૃત્યુલોકમાં રહીને જ જોઈ શકીએ. અને વૈકુંઠલોકમાં વિષ્ણુ કયા ન્યાય રહેલા છે એને પણ નિરખી શકાય. બ્રહ્મસુદરની અંદર બ્રહ્મા કયા ન્યાય રહેલા છે એને પણ નિરખી શકાય. કૈલાસની અંદર શિવજી કેમ રહેલા છે તેને પણ જોઈ શકાય. જો અહીં મૃત્યુલોકમાં રહીને જ જોઈ શકાતું હોય એ ગતિ જો આ પરમ ગુરુના જ્ઞાનથી આવી શકતી હોય, અને આપણી સુરતા એટલેથી અટકે એમ નથી. એ બધા દેવી દેવતાઓ આપણને અટકાવી પણ શકે એમ નથી, રોકી શકે એમ પણ નથી. એ સામર્થ પરમ ગુરુના કૈવલ જ્ઞાનમાં પ્રભુએ મૂકેલો છે. આપણી સુરતા તો નિરંજન લોકની પર ભ્રમ કેમ રહેલું છે, પરિભ્રમ કેમ રહેલું છે, બ્રહ્મનું ક્ષેત્ર કયા ન્યાય રહેલું છે, ચૈતન્ય ચિદ ભ્રમ કયા ન્યાય રહેલું છે, સોહમ ભ્રમ કેમ રહેલું છે, બધાને નિરખવાની ગતિ આ કૈવલ જ્ઞાનમાં છે. અને 12મો જે સકળતા માલિક કૈવલ ધામને ધારણ કરીને રહેલા છે એમાં કૈવલ ધામની અંદર સોહમની લહેર કેમ ઉછળે છે તે પણ આપણને અહીં બેઠા બેઠા અંતરની આંખ દ્વારા નિરખવાની ગતિ પરમ ગુરુના જ્ઞાનથી આવે છે. એવો સમર્થ પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરનો લક્ષ્ય છે. અને એ લક્ષ્યના અધિકારી બનવા માટે આપણને
ત્રણ દિવસથી આપણને લાભ મળવાનો છે. આજે પહેલો દિવસ છે, આવતીકાલે આખો દિવસ છે, રવિવારે બપોર સુધી આપણને જે અવસર એમના જીવનની અંદર બાબુભાઈએ તો સ્વયં પોતે જાતે શબ્દદાસ બાપુની ઘણી બધી કથાઓ શ્રવણ કરી છે, જાતે ગ્રંથનું વાંચન પણ કર્યું છે, જાતે પોતે ઉપાસના પણ કરી છે, જાતે ધ્યાન ભજન પણ જાતે પોતે એમણે કરેલું જ છે. એમણે પોતે પોતાની ભક્તિની કમાણી તો કરેલી જ છે, ભક્તિની કમાણી તો કરેલી જ છે, પણ સાથે સાથે જગત પક્ષની ભૌતિક કમાણી પણ સારી એવી કરેલી છે. એ પરમ ગુરુની દેન માનો. પરમ કૃપાળુએ એમને એવી સૂઝ આપી, એવી ગતિ બક્ષિસ કરી. પ્રથમ તો એ પણ જાતે પોતે પણ હીરા જ ઘસતા હતા, તેમ સતત એમાંથી આગળ વધતા જગત પક્ષ ઘણી બધું એ આગળ આવ્યા છે. એ ભક્તિની કમાણી સાચા રાહ ઉપર ચાલ્યા હશે. સદગુરુએ એમને એવી સૂઝ પણ આપી હશે. પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગર સર્વજ્ઞ છે. પરમ ગુરુ પોતે સર્વજ્ઞ છે, અને એનું બાનું ધારણ કરીને જીવવામાં આવે તો જ્યાં ક્યાંક આડું અવળું છુપાયેલું હશે, કદાચ અત્યારે કુટુંબ પરિવારજનો છે એમને કદાચ જાણ નહીં પણ હશે, તેની પણ જાણ કોણ જણાવે? જે સર્વજ્ઞ છે એ જણાવશે. પણ આપણે એનું થઈને રહેવું પડે. પરમ ગુરુ ભગવાન કરુણા સાગર આપણને એક કહે છે કે તો તુમ કમર કસો આવન કી છેવટ કયો સજ્જન નથી. પરમ ગુરુ એ આપણ સર્વના પરમ માતા, પરમ પિતા, પરમ બંધુ, પરમ એક સર્વસ્વ છે. એ ક્યારે નાના બાળકનું અહિત કદાપી ઈચ્છતા. જો જગત પક્ષ એક માતા પિતા છે, એ પોતાના સ્વજનો માટે એટલે કે બાળકો માટે ખોટું ઈચ્છા કરતા નથી. તો જેના સંકલ્પની અંદર અનંત બ્રહ્માંડો ઉત્પન્ન કરવાની સામર્થ્યતા રહેલી છે, વિચાર કરજો. અનંત બ્રહ્માંડને સ્વયં પોતે ધારણ કરીને રહેલા છે. અનંત બ્રહ્માંડને જીવન પૂરું પાડે છે, પોષણ પૂરું પાડે છે, અને એ ખુદ સકરતા માલિક સ્વયં પોતે હોય, અને એનું બાનું આપણે સિર પર ધારણ કર્યું હોય તો શું કમી હોય ભાઈ? એવા સમર્થના આપણે બાળક છીએ. એક બ્રહ્માંડની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદ્ય શક્તિ અને નિરંજન, સૂર્ય, ચંદ્ર, એ તો એક એક બ્રહ્માંડમાં અજવાળું કરી શકે, પ્રકાશિત કરી શકે છે. દિવ્ય પરમ ગુરુ આવા તો અનંત બ્રહ્માંડને ધારણ કરીને રહેલા છે. આપણી સુરતા હજુ એક બ્રહ્માંડનો નિર્ણય કરી શકતી નથી કે એક બ્રહ્માંડ કયા ન્યાય રહેલું છે. અરે બ્રહ્માંડની વાત છોડો, આપણે આપણા શરીરની રચનાને આટલા સમયથી પણ સમજી શકાય એમ નથી. 25-50 વર્ષ સુધી આપણને પ્રભુ આ માનવ શરીરની અંદર જીવન આપે તો આ આંખની પાપણના વાળ જે છે એ બાળકનો જન્મ થાય ત્યારથી જ ઉગેલા જ હોય. જન્મ થાય ત્યારથી જ ઉગેલા હોય આ પાપણ. અને એની આંખની ઉપરના એ તો બાળક મોટું થાય પછી ઉગે. માથાના વાળ પણ બાળક મોટું થાય પછી ઉદય થાય છે. તો અહીંયા પણ ચામડી જ છે, અહીંયા પણ ચામડી જ છે, અને અહીંયા પણ ચામડી જ છે. તો આ વાળ વધે છે, આ માથાના વાળ પણ વધે છે, પણ આ પાપણ વધતી. શું માલિકે આ ખૂબી કરી હશે? આ અકળ કળા શું આપણને સમજાય એમ છે? શું આ અકળ કળાને આપણે આજ
આજીવન સમજવા માટે પરમ ગુરુની પાસે માંગણી કરીએ તો પણ આપણને એ ગતિ મળે અને સમજી જવાય એમ આપણને લાગે છે. પરંતુ એમ કહેવા માંગે છે કે તમારે માનવ શરીરની રચનાને સમજવાની જરૂર નથી. મેં આ જગતની રચના કેમ કરેલી છે એને તમારે સંપૂર્ણ જાણવાની જરૂર નથી. તમારે તો મારું બાનું ધારણ કરીને રહેવાનું છે, મારું શરણું સ્વીકારીને રહેવાનું છે. ઓહંગ અને સ્વહંગ રૂપી સત્ચરણને સ્વીકારીને રહેવાનું છે, એને તમારે પકડીને રહેવાનું છે. આ સત્ચરણની અંદર તમે એક વખત વાસ કરતા થાઓ. શિવ ગુરુ પદ સોઈ પરમ ગુરુ શું કહે, નાનકદાસ બાપુ શું કહે છે? ગુરુ પદને સેવાની વાત કરે. સેવવું એટલે આમ સરળ અને સાદી ભાષા સેવવું એટલે સ્થિર થવું એનું પણ થાય. જેમ મરઘી પોતાના ઈંડા ઉપર બેસે અને એ ઈંડાને સેવે છે એમ કહેવાય. એટલે લાંબો સમય સુધી એ ઈંડાની ઉપર બેસી રહે એટલે એ ઈંડામાંથી પછી બચ્ચા બહાર આવે. એમ આ ઓહંગ અને સ્વહંગ રૂપી પ્રણાવની સાથે મંત્રનું આહ્વાન કરીને ઘર્ષણ કરવાનો છે. આપણા અંગને સર્વત્ર અંગની સાથે એકતા કરવા માટે ઘર્ષણ કરવાની શક્તિની જરૂર છે. ઘર્ષણ શક્તિની જરૂર છે. સ્થિર કરવાની જરૂર છે. અને જ્યારે આપણો ઓહંગ પ્રણવ સ્થિર થાય ત્યારે જ સ્વહમ પ્રણવની અંદર આપણી સુરતા કામે લાગે છે. આપણને ખુદને એ પ્રતીતિ હોવી જોઈએ કે આ માનવ શરીરની અંદર વાણી કયા ન્યાયે વિરામ પામે છે. એ પ્રમાણ તો બધાની જ પાસે હોવું જોઈએ. અને આ પ્રમાણ પોતાની પાસે આવશે ત્યારે આપણને કાયમ પંથ કયા ન્યાય છે, જ્ઞાન સંપ્રદાય કયા ન્યાય છે, પોતે કાયમ પંથમાં ઊભા રહી શક્યા છે કે નથી ઊભા રહી શક્યા તે બીજાની પાસે પ્રમાણ માંગવાની જરૂર નથી. પોતાનો જ અંતર આત્મા કબૂલ કરશે કે પોતે જ્ઞાન સંપ્રદાયમાં છે કે પછી સગુણમાં છે. એનો અંતર આત્મામાંથી જ જવાબ મળી જશે. પણ તેના માટે સંગ કરવો પડે પ્રણવનો અને નિર્ણય કરવો પડે કે નિહંગ પ્રણવ કયા ન્યાય કહેવાય, વાણી કેમ વિરામ પામે છે. એનો નિર્ણાયક આપણી પાસે પ્રમાણ હોવું જોઈએ. પ્રમાણ વિના દિવ્ય પરમ ગુરુએ ગ્રંથોમાં કોઈ વ્યાખ્યા કરી નથી. દિવ્ય પરમ ગુરુ બોલે છે એમાં ક્યાં તો આ શરીરની અંદર પ્રમાણ હોય, ક્યાં તો બ્રહ્માંડની અંદર પ્રમાણ હોય. એનું જ નામ પ્રત્યક્ષ પ્રમાણ. આપણને આ ચર્મની દ્રષ્ટિથી તો દેખાય જ. દ્રશ્ય રૂપ જગતને આપણે જોઈને નક્કી કરી શકીએ, પણ અંતરની આંખમાંથી અળંગ સળંગ એક તાર કયા ન્યાય રહેલો છે એનું પ્રમાણ પરમ ગુરુના જ્ઞાનથી આપણી પાસે આવે છે. અને એ પ્રમાણ સહિત આપણો અંતર આત્મા નિરખીને આપણને વિશ્વાસ આવે. પરમ ગુરુની ઉપર આપણી દ્રઢતા સ્થિર થાય ત્યારે અનેકની જે માનિંદી છે એ માનિંદીને દૂર થતા વાર લાગતી નથી. ત્યારે નાનકદાસ બાપજી એમ કહે છે કે મેં તો પરમ ગુરુ પતિ સાથે પ્રીત લડી જોડી રે માથે પતિ હતા મનદી નાખ્યા તે મોડી રે. મનના માલેમાં જે પતિ હતા, મોડી એટલે જ્યારે મુંડન કરાવી નાખવામાં આવે તો માથા પર વાળ રહેવા પામતા નથી. એ જ ન્યાય મનના માનેલા પતિ
હવે મનના માનેલા પતિ કોને કહેવું? જે મન અંતસ્કરણ દ્વારા જે સક્રિય રહી શકે છે એ મનના માનેલા પતિ કહેવાય. એટલે મનનો કાર્યનો વેગ ક્યાં સુધી છે તે પણ આપણને દિવ્ય પરમ ગુરુના જ્ઞાનથી સમજી શકાય છે. અને મનનો પ્રભાવ ક્યાં સુધી વર્તે તે પણ દિવ્ય પરમ ગુરુના જ્ઞાનથી આપણે નિર્ણય કરી શકીએ છીએ. અને મનનું કાર્ય ક્યાં સમાય જાય તે પણ આપણને નિર્ણય કરાવે. મન પછી શું ઉગરે, કઈ વસ્તુતા બચે એનો નિર્ણય કરાવે, એનો સંગ કરાવે, એની સાથે આપણને હેત અને પ્રીતિ ઉત્પન્ન કરાવડાવે. ત્યાં આપણે ભાવ અર્પણ કરી શકીએ. એટલે પરમ કૃપાળુ ભગવાન પરમા સાગરના ઉપાસક બન્યા એ પૂર્વ જન્મની ભક્તિની કમાણી જ છે. આ જન્મે જ્યારે આપણને એ અવસર મળ્યો છે તો એ અવસરને જેમ તેમ ના ગુમાવતા દિવ્ય પરમ ગુરુને આપણ સર્વે ભક્તજનોએ અને સંતોએ પણ દિવ્ય પરમ ગુરુને હૃદયમાં ધારણ કરીને ભક્તિ કરતા જ રહેશે. તો જરૂર આ જ જન્મે આપણને કૈવલ પદની પ્રાપ્તિ જરૂર થશે. સ્મંત કરુણા સાગર ભગવાન આદ સુકૃત સ્વરાજ કૌશ કૈવલ કરતા કી कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद महाराज की, लक्ष्मण दास जी महाराज की, मोहन दास जी महाराज की, महंत श्री सर्गदास जी महाराज की, निर्मल दास जी महाराज की, गोपाल दास जी महाराज की, हरिदास जी महाराज की, ब्रह्मदास जी महाराज की, दास जी महाराज की, सर्वे संतान की, सर्वे देवन की, नाम संप्रदाय की, रायन पंथ की, भाल तिलक की, पंचम ससंवेद की, दुर्गादेव सारसापुरी की, कैवल धाम की, तथा सत्संग समाप्ति का जय जय सा कैवल साहे